આજરોજ તારીખ 30/6/2025ના રોજ ઓડ ગામના રતિલાલ થાવજીલાલ ભરાડાની દીકરી નામે જયમિનીબેન 16/6/2025ના રોજ સવારે શામળાજી કોલેજમાં જાઉં છું એવું કહીને ઘરેથી નીકળીને હમણાં જ ગઈ હતી. ત્યાર પછી 12-1 વાગતા ઘરે પાછી ના આવતા એના મા બાપને ચિંતા થઈ હતી અને સગા સંબંધીઓને તે તપાસ કરતા તેની ભાન ન મળી હતી અને 3-4 દિવસ શોધ કરતા જાણવા મળ્યું કે દંતોડ ગામના ગોવિંદભાઈ તબડિયાર ડરાવી ફોસલાવીને તેનું અપહરણ કરી ગયો છે અને જે એક છોકરીનો પિતા હોવા છતો થયો અને તેનું લગ્ન થયું હોવા છતાં પણ છોકરીને ભગાડી ગયો છે. એની ફરિયાદ શામળાજી પોલીસ સ્ટેશનને આપવા છતાં એને 15 દિવસ થયા હોવા છતાં શામળાજી પોલીસે આ બાબતની ગંભીરતાથી તપાસ ન કરતા અને ઉપાડી જનાર છોકરાને સાગરતી મદદગારી કરનાર લોકોને કુલ 6 મોબાઈલ નંબર આપવા છતાં પોલીસ લોકેશન કાઢી શકતી નથી અને અઠવાડિયે 10 દિવસે લોકેશન આવશે તેવું કહે છે. તેથી આજે જિલ્લા પોલીસ વડાશ્રીની મુલાકાત કરી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં દીકરીના માતા ચંપાબેન, પિતા રતિલાલ કાકા શ્રી દિલીપભાઈ, ગામના આગેવાન સમીર ડામોર અને રાત્રે ગામના 25 લોકો હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપી માંગ કરી હતી તે તેમની દીકરીની શોધખોળ તાત્કાલિક કરવામાં આવે. તે સમયે જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડાએ શામળાજી પીઆર ડિંડોર અને ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક પકડી માંગવામાં વાત કરી હતી અને સમયની તસવીર જો 2-3 દિવસમાં પરત ફરશે નહીં તો શામળાજી પોલીસ સ્ટેશન સમક્ષ દેખાવો કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સમયે સીપીએમના જિલ્લા મંત્રી ડી.આર. જાદવ ખાસ હાજર રહ્યા હતા. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.